ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય નરેશ પટેલ ફરી મંત્રી બન્યા છે। મંત્રીમંડળમાં નામ આવતા જ ગણદેવી વિધાનસભાના જ નહીં આખા દક્ષિણ ગુજરાતના ભાજપી કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી હતી। ધારાસભ્ય નરેશ પટેલે શપથ ગ્રહણ કરતાની સાથે ખેરગામ તાલુકાના ભાજપી કાર્યકર્તાઓએ દશેરા ટેકરી પર ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈઓ ખવડાવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને મંત્રી નરેશભાઈ પટેલને શુભેચ્છા પાઠવી હતી। भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी तुम आगे बढ़ो तुम आगे बढ़ो भारत माता के भगवान के ભારત માતા કી જય। આજે આપણા ગુજરાત રાજ્યનું મુખ્ય મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું અને જે નવા કેબિનેટ મંત્રી આપણા નરેશભાઈ પટેલ સાહેબના નિર્માણ થયું છે તે બદલ આપણી જનતા આપણે લાગણી આદિવાસી વિસ્તારના એક મંત્રી બને છે એમના માટે આપણે ખૂબ લાગણી અને જેથી આપણે કામ કરવાનું છે બધાએ અને માન્ય શ્રી આ જે મંત્રીમંડળ બન્યું એમાં હર્ષ સંઘવી સાહેબને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। દરેક વિસ્તારના આપણે પનુભાઈ દેસાઈ સાહેબને બી એમાં લઈ લાવવામાં આવ્યા છે મંત્રી દક્ષિણ ગુજરાતના। તો આજના નરેશભાઈ પટેલ સાહેબને આદિવાસી જનતા તરફથી અમે ખૂબ લાગણી અનુભવી છે અને એમના દરેક કામો આપણે મહત્ત્વના કામો આપણે થશે એવી આપણે લાગણી રાખીએ। દરેક વ્યક્તિએ આપણે એમના પાછળ ધ્યાન આપવાનું છે, આપણે પણ સહકાર જનતાએ પણ સહકાર આપવાનો રહેશે। એના કોઈ પણ જાતિના પક્ષપાત વગર આપણે આપણા નરેશભાઈને સહકાર આપવાનો રહેશે તમારે એવી મારી ખૂબ લાગણી છે અને એની સાથે હું આ મંત્રીમંડળને આવકારું છું અને જનતા આપણી કામ કરશે એવી શુભેચ્છા આપું છું। આજનો જે દિવસ છે એ ખેરગામ જનતા માટે બહુ આનંદદાયક છે અને જે આપણી ગુજરાત સરકાર છે એમાં નરેશભાઈ પટેલ સાહેબને જે કેબિનેટ મંડળમાં જે આપણે શપથ લેવડાવ્યા છે એમાં ખૂબ આનંદ અમે અનુભવીએ છીએ। કાર્યકર્તા ખૂબ દિવસથી કામ કરવા માટે તૈયાર છે અને દેશના વિકાસમાં આપણા નરેશભાઈ પણ મદદરૂપ થાય અને આપણે પણ એમને મદદરૂપ થાય અને આપણા જે મોદી સાહેબ છે એમને આગળ લઈ જવા માટે આપણે બધા ભેગા થઈને આગળ જવાનું છે અને બધાને સપોર્ટ કરીને જ આપણા ખેરગામ તાલુકાનો બી વિકાસ કરવાનો છે। એટલે એમાં ખૂબ આનંદ કહેવાય છે અને નરેશભાઈ ખૂબ આગળ કામ કરતા હતા અને હવે પણ કરશે એ શુભકામના એમને આપીએ છીએ અને એ આગળ વધે એમાં આપણો પણ ઈચ્છિત છે આપણે પણ આપણો બી કલ્યાણ થવાનું છે। જી, હું નિતેશ ગાવિત, ભાજપ પ્રમુખ ખેરગામ તાલુકા। આજે આપણા સૌના માર્ગદર્શક અને ગંડવી મત વિસ્તારના લોકલાડીલા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી નરેશભાઈ પટેલ સાહેબનો ગુજરાત સરકારની કેબિનેટમાં સમાવેશ થયો છે અને તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે ત્યારે સમગ્ર ખેરગામ તાલુકાની જનતામાં અને ખેરગામ તાલુકાના કાર્યકર્તામાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને એક દિવાળી જેવો એક માહોલ આજે સમગ્ર ખેરગામ તાલુકામાં છે। ત્યારે સમગ્ર ખેરગામ તાલુકા વતી આદરણીય અમારા સૌના માર્ગદર્શક આપણા સૌના માર્ગદર્શક એવા શ્રી નરેશભાઈ પટેલ સાહેબને સમગ્ર ખેરગામ તાલુકા વતી કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવા બદલ હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને કેન્દ્રીય શીર્ષ નેતૃત્વનો આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિત શાહ સાહેબ, આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ, પ્રદેશ નેતૃત્વ અને સમગ્ર ટીમને હું ખેરગામ તાલુકા વતી આભાર વ્યક્ત કરું છું। સાથે ગુજરાત પ્રદેશના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ નો પણ આભાર માનું છું કે અમારા એક આદિવાસી એક લોકચાહક અને સમગ્ર આદિવાસીના જનનેતા એવા નરેશભાઈ પટેલ સાહેબનું કેબિનેટમાં સ્થાન મળ્યું છે। ત્યારે ખરેખર આજે ખેરગામ તાલુકામાં દિવાળી જેવો માહોલ બન્યો છે અને આવનાર સમયમાં મોદી સાહેબના 2047ના વિઝનમાં માન્ય નરેશભાઈ સાહેબ એને આગળ ધપાવશે અને મોદી સાહેબની જે વિકાસ ગાથા છે તેમાં સહભાગી બનશે એવું ખાસ કરીને હું સાહેબને
અભિનંદન આપું છું, શુભકામના આપું છું અને આજે સમગ્ર ખેરગામ તાલુકો હર્ષ અને ઉમંગ સાથે એક આપના ઉત્સાહમાં જોડાયો છે ત્યારે હું ફરીથી સાહેબને કેબિનેટ મંત્રી બનવા બદલ અભિનંદન આપું છું.